નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગરના ખડકાચીખલી ગામે ડુંગર પર દવ ફાટી નીકળતા કાબૂમાં લેવામાં આવ્યો, જેનો વિડીયો વાયરલ થયા. તાપી જિલ્લાના સોંગર તાલુકાના ખડકાચીખલી ગામે ડુંગરાળ વિસ્તારમાં અચાનક ભારે દવ ફાટી નીકળ્યો હતો. બનાવને લઈ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરના જવાનો પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે બુધવારના રોજ 1 કલાકની આસપાસ વાયરલ થયો હતો. ખાનપુર ગામના 61 વર્ષીય પુરુષ ગુમ થતાં પોલીસે ગુમ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. વ્યારા તાલુકાના ખાનપુર ગામના 61 વર્ષીય શંકરભાઈ કમાભાઈ ચૌધરી પોતાના ઘરેથી કોઈકને પણ કહ્યા વગર ક્યાંક નીકળી ગયા હોય, જેની તપાસ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતા તેઓ આજ દિન સુધી મળી નહીં આવતા પોલીસે નિતેશભાઈની ફરિયાદ લઈ ગુમ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેની માહિતી બુધવારના 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. કોડીવાડના એક ઘરમાં એલપીજી ગેસ બોટલ લીકેજ થતાં આગ લાગી જતા 2 વ્યક્તિ આગની ઝપેટમાં આવતા સારવાર હેઠળ. તાપી જિલ્લાના વ્યારા શહેરના કોડીવાડમાં રહેતા ફરિયાદી શીતલબેન ભૈયાના ઘરમાં એલપીજી ગેસ બોટલ લીકેજ થતાં આગ લાગી હતી. બનાવમાં પરિવારના 2 સભ્ય અમરત ભૈયા અને લક્ષ્મીબેન ભૈયા આગની ઝપેટમાં આવતા દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેની માહિતી બુધવારના રોજ 5 કલાકે મળી હતી. તાપી જિલ્લા પંચાયતના હોલમાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ચૂંટણી ખર્ચ ટીમની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના પંચાયતના હોલમાં જિલ્લા વિકાસ અધિકારી અને ચૂંટણી ખર્ચના અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત નિમાયેલ ચૂંટણી ખર્ચ ટીમના સભ્યો હાજર રહ્યા હતા અને તેમને કાયદાકીય સમજ આપી ખર્ચ સંબંધી તમામ ટીમોને કાર્યરત કરાઈ હતી, જેની માહિતી 10 કલાકે આપવામાં આવી હતી. સોંગરના લીંબી ગામેથી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના સોંગરના લીંબી ગામના ખેડૂત સુધીર વસાવાના ખેતરમાં અજગર નજરે પડતા તાત્કાલિક એનિમલ ટીમના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જ્યાં પહોંચી ટીમના સભ્યો દ્વારા 10 કિલો વજન ધરાવતા અને 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઉડાનના જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી, જેની માહિતી બુધવારના રોજ 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી સેવા સદનના હોલમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા અને અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ચૂંટણીના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેની માહિતી 1 કલાકે આપવામાં આવી હતી. તાપી જિલ્લા સેવા સદન ખાતે મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવતા સહાયક માહિતી નિયામક દ્વારા માહિતી અપાઈ. તાપી જિલ્લાના સેવા સદન ખાતે લોકસભાની ચૂંટણીને લઈ મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ચૂંટણી સંબંધિત માહિતી સહિત મીડિયા રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેની માહિતી નૈનેશ ભાભોર દ્વારા 2 કલાકની આસપાસ આપવામાં આવી હતી. નમસ્કાર. તાપી જિલ્લામાં સેવા સદનની અંદર બ્લોક 4 બીજા માળે જ્યારથી આચારસંહિતા લાગુ થઈ ત્યારથી એમસીએમસી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલો છે. ત્યારબાદ મીડિયા રૂમ અને મીડિયા ગેલેરી ચાલુ કરવામાં આવેલું છે. તેમાં કલેક્ટરશ્રી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીંયા એમસીએમસી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે. તેની અંદર પેઇડ ન્યૂઝને લગતા કેસો અમારી ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. ઉમેદવાર દ્વારા જે પણ આ એમસીએમસી મોડલ કોડ ઓફ કન્ડક્ટના જે પણ ભંગના ગુના થતા હોય અને મીડિયા પર આવતા હોય એનું સતત મોનિટરિંગ 24 કલાક કરવામાં આવે છે અને મીડિયા સેન્ટરની અંદર અહીંના લોકો તેમજ પત્રકાર મિત્રો જે પણ ઇલેક્શન લગતી અપડેટ હોય એ જોઈ શકશે. આભાર. વ્યારા નગરપાલિકા ખાતેથી શિક્ષણ અધિકારીની હાજરીમાં કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી. તાપી જિલ્લાના શિક્ષણ અધિકારી અને મતદાન જાગૃતિના નોડલ અધિકારી ધારા પટેલની હાજરીમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જેમાં મતદાન અંગે જાગૃતિ આવે એ માટે રેલી કાઢવામાં આવી હતી, જે રેલી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી, જેની માહિતી બુધવારના રોજ 3 કલાકે આપવામાં આવી હતી. તાપી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની હાજરીમાં માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની હાજરીમાં માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં માર્ગ સલામતી મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લાના અલગ અલગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા
અને વિવિધ મુદ્દે માર્ગદર્શન મેળવ્યું હતું, જેની માહિતી 4 કલાકે આપવામાં આવી હતી. તાપી જિલ્લા આપ પાર્ટીના કાર્યાલય નજીક આપ પાર્ટીના રાજ્યસભાના સાંસદને જામીન મળતા ઉજવણી કરાઈ. તાપી જિલ્લાના આપ પાર્ટીના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આપ પક્ષના રાજ્યસભાના સાંસદ સંજયસિંહને જામીન મળતા કાર્યકરોમાં ખુશી છવાઈ હતી અને ફટાકડા ફોડી રાત્રિ દરમિયાન ઉજવણી કરવામાં આવી હતી, જેની માહિતી બુધવારના રોજ 10 કલાકે આપવામાં આવી હતી. નારણપુર ગામે આવેલ શાળામાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે આવેલ શાળામાં આજે સવારે 10 વાગ્યાના સમયે જિલ્લા વિકાસ અધિકારી VN શાહની હાજરીમાં મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી અને મતદાન વધુ કરવા માટે અપીલ કરાઈ હતી, જેમાં અન્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. તાપી LCB પોલીસે ભાગલપુર ગામની સીમમાંથી બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લીધો. તાપી જિલ્લા LCB પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ભાગલપુર ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક બાઇકને ઊભી રાખી તેમાં તપાસ હાથ ધરતા એક કોથળામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા એક આરોપી નિલેશ ચૌધરીને ઝડપી લઈ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેની માહિતી બુધવારના રોજ 5 વાગે પ્રાપ્ત થઈ હતી. ઉચ્છલ બિરસા મુંડા સર્કલ ખાતેથી નિવૃત્ત આર્મી સૈનિકનો સન્માન સાથે રેલી નીકળી. ઉચ્છલ તાલુકાના બિરસા મુંડા સર્કલ ખાતેથી વય નિવૃત્ત થઈ આવેલ આર્મી સૈનિક દિનેશભાઈ વસાવા રહે ગવાણ ગામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેમની રેલી સ્વરૂપે લોકો જોડાયા હતા. 17 વર્ષ ભારતીય આર્મી સેનામાં દેશની સેવા કરી હતી, જેને બિરદાવવામાં આવ્યા હતા, જેમાં ગામના આગેવાનો સહિત સૈનિક ફાઉન્ડેશનના આગેવાનો જોડાયા હતા, જેની માહિતી બુધવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.